ખેડૂત મિત્રો 8 વર્ષ પહેલાં સરકારે કલેક્ટર ડીડીઓને પરિપત્ર કર્યો હતો। વર્ષ 2016 અને વર્ષ 2018માં થયેલા પરિપત્રો મુજબ ખેડૂતોની ખેતીની જમીનોના ઉતારા સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી VCE એટલે કે ગ્રામીણ કમ્પ્યુટર સાહસિકને ₹5 પ્રતિ ફોર્મના આપી કરવાનો ઉલ્લેખ કરાયો હતો। પત્ર મુજબ VCE ને anyroad.gujarat.gov.in સાઇટ પર આઈડી આપી લોગિન થઈ આધાર સીડિંગ ઉપર ક્લિક કરી ગામની પસંદગી કરી ખેડૂત ખાતા નંબર દાખલ કરી અને ત્યારબાદ ખેડૂતનું નામ પસંદ કરી આધાર નંબર સહિતની વિગતો દાખલ કરી ફોર્મ સબમિટ કરતા પહેલા ખેડૂતોની સંમતિ લેવાની કાર્ય પદ્ધતિ પણ સમજાવવામાં આવી હતી। પરંતુ દોસ્તો anyroad.gujarat.gov.in પર વિકલ્પ જ નથી આ બાબતનો। પરિપત્ર મુજબ VCE આધાર નંબરના મુજબનું ખેડૂત ખાતેદારનો થંભ અને આઈ વિટનેસની ચકાસણી કરવાની હોય છે। બદલામાં ખેડૂતનું હું આ વિગતો લેન્ડ રેકર્ડ ઈ-ધરામાં રાખવાની સંમતિ આપું છું તેની સહી સાથે રસીદ મેળવવાની હોય છે। પરંતુ anyroad.gujarat.gov.in વેબસાઇટ પર આધાર સીડિંગનો વિકલ્પ જ આપવામાં આવતો નથી। તો ખેડૂત મિત્રો આ ખૂબ જ વિચારવા જેવી બાબત કહેવાય, કારણ કે આ પરિપત્ર છે તે આવી ગયો છે તેને 8 વર્ષ જેવું થઈ ગયું છે, પરંતુ હજુ સુધી તે કાયદાનો અમલ થયો નથી। અને વાત તો એ વિચારવાની છે દોસ્તો કે એનીરોડ વેબસાઇટ છે તેની ઉપર આ બાબતનો કોઈ વિકલ્પ જ આપવામાં આવેલો નથી। મતલબ કે પરિપત્ર છે તે ખાલી સાવ દેખાવ પૂરતો થઈ ગયો છે અને હાલ તે કાયદાનો અમલ થઈ રહ્યો નથી તેવું જાણવા મળી રહ્યું છે દોસ્તો। તો પરિપત્રનો ખાસ આ બાબતનો અમલ સરકારે કરવો જોઈએ અને આ બાબતનો પરિપત્રનો અમલ થશે તો ખેડૂત લોકો છે તેમને ખૂબ જ મદદ મળી શકે તેમ છે, કારણ કે તેનું રેકર્ડ છે તે ઈ-ધરા સાથે લિંક થઈ જશે તો તેને ખૂબ જ કામ આસાનો થઈ જશે। એટલા માટે દોસ્તો આ કાયદા છે તેનો અમલ સરકારે કરવો જોઈએ અને આ બાબતનો પરિપત્ર કાઢ્યો છે સરકારે તો કંઈક વિચારીને જ કાઢ્યો હશે। તો એટલા માટે દોસ્તો આપ સૌને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।